બીજો અધિકાર શ્રીમદ ભગવદ ગીતામાં 12મો અધ્યાય છે, મને પર્સનલી ઘણો પ્રિય છે. 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ સીધી વાત કરી દીધી. હું હંમેશા કહું કે 12મો અધ્યાય કૃષ્ણ પરમાત્માનું શું છે? જેને ખબર હશે એને ખબર હશે, વિઝિટિંગ કાર્ડ છે. ઇટ ઇઝ અ વિઝિટિંગ કાર્ડ ઓફ લોર્ડ ઓલમાઇટી. હાઉ ઇટ ઇઝ અ વિઝિટિંગ કાર્ડ? તમે 12મો અધ્યાય આત્મસાત કરો તો ખ્યાલ આવે. પણ મારે તમને કઈ બીજી વાત કરવી છે કે કોઈ બહુ મોટો શ્રેષ્ઠી, બહુ મોટો માણસ વિઝિટિંગ કાર્ડ તો ખિસ્સામાં રાખે, એ આપણને ક્યારે આપે? કોઈ જેવા તેવા રસ્તામાં ચાલતા એને કોઈ આપી દે વિઝિટિંગ કાર્ડ? ના આપે. કોને આપે? ઓળખાણ હોય. ઓળખાણ એટલે શું? ઓળખાણ તો બે રીતે હોય શકે, દ્વેષનીય હોય ને રાગનીય હોય. લો, તમે ઓળખાણ ની વાત કરો છો ને? હા, રાગવાળી ઓળખાણ હોય એટલે ગમતી હોય એમ. એ માણસ સાથે કંઈક, એ વ્યક્તિને તમારી પાસેથી કંઈક મળતું હોવું જોઈએ કે નહીં? આ એક સહજ હ્યુમન નેચરની વાત કરું છું. કંઈક આદાન પ્રદાન થતું હોય, કંઈ ટ્રાન્ઝેક્શન થતું હોય, ભલે નાનો માણસ હોય સામેનો, પણ કંઈક કામનો હોય. સારું, કંઈ કામ નહીં કરતો હોય તો એને વાતો કરીને બી કંપની આપતો હોય, પ્રેમ બી હોય એની સાથે, તો પણ એને કામ તો લાગે છે, એનું મન તો બહેલાવે છે ને. કાર્ડ ક્યારે આપે? મારે તો એટલું તમારા મોઢેથી સાંભળવું છે કે કંઈક કર્યું હોય પેલા એ તો કાર્ડ આપે. રસ્તામાં ચાલતો એની ગાડી બગડી ગઈ હોય શ્રેષ્ઠીની, અને પેલા એ કંઈક મદદ કરી હોય, સામાન્ય સ્કૂટર ઉપર જવા વાળો, પણ એને કંઈક પોતાનો સમયનું દાન કરી દીધું હોય તો એને કાર્ડ કાઢીને આપે. આપણે સમય કાઢ્યો છે ઈશ્વર માટે? ગાડીમાં, સ્કૂટરમાં જઈએ છીએ, ગાડી ઉભી રાખીને મંદિરમાં ગયા છીએ? હેવ વી ગિવન ધ ટાઈમ ટુ લોર્ડ ઓલમાઇટી? ને કાર્ડ જોઈએ છે? કાર્ડ નહીં મળે. કંઈ કરવું પડશે. છેલ્લે એને પ્રેમ તો કરવો જ પડશે, એને પસંદગી તો કરવી જ પડશે, એને ઊંચો તો તમારે માનવો જ પડશે કે મારાથી તો તું ઊંચો જ છે. ભલે ગામથી હું ઊંચો છું, પણ મારા યુ આર ધેર. એની પ્રેઝન્સ જો આપણે માનીએ કે નહીં માનીએ, એ ઈશ્વરથી જ બધું છે. આ સત્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ તમારા ન માનવાથી કે આ બધું મેં કર્યું છે, હું કરું છું, મારાથી છે, ઈશ્વર કોણ, એવું માનવાથી પડે વી આર ઇન્સલ્ટિંગ ધેટ લોર્ડ ઓલમાઇટી. એનો હિસાબ કોણ ચૂકવશે? કાર્ડ આપવાની તો વાત નહીં. કાર્ડ એ